સાંભળીએ આજનું પ્રાસંગિક હોલિકા દહન સંપાદન અને પઠન વિરલ રાણાનું. સત્ય પર સત્યની જીત, પાપ પર પુણ્યનો વિજય. હોલિકા દહન એ અંધકાર પર પ્રકાશ અને અહંકાર પર શરણાગતિનો સંદેશ આપે છે. આ પાવન એક પૌરાણિક માન્યતા છે. હોલિકા દહન ધૂળેટીના એક દિવસ પહેલા ઉજવવામાં આવે છે. દંતકથા અનુસાર એક સમય હતો જ્યારે હિરણ્યકશ્યપુ નામનો રાક્ષસ રાજા હતો, જે પોતાના પુત્ર પ્રહલાદને નાપસંદ કરતો હતો, કારણ કે પ્રહલાદ ભગવાન વિષ્ણુના પરમ ભક્ત હતા. હિરણ્યકશ્યપુ ભગવાન વિષ્ણુને પોતાના શત્રુ માનતો હતો. હિરણ્યકશ્યપુને પ્રહલાદના મુખમાંથી હરિની સતત પૂજા સાંભળવી ગમતી ન હતી. તેથી તે પોતાના પુત્રને મૃત્યુદંડ આપવા માંગતો હતો. તેણે ભક્ત પ્રહલાદને મૃત્યુદંડ આપવા માટે ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ ભક્ત વત્સલ શ્રી હરિએ દરેક વખતે પ્રહલાદને બચાવ્યો હતો. હિરણ્યકશ્યપુએ પ્રહલાદને મારવા માટે તેની બહેન હોલિકાની મદદ લીધી હતી, કારણ કે હોલિકાને વરદાન હતું કે તે અગ્નિમાં બળી ન શકે. હિરણ્યકશ્યપુએ તેના પુત્ર પ્રહલાદને હોલિકા સાથે અગ્નિમાં સોંપી દીધો હતો. એવું કહેવાય છે કે જ્યારે ભગવાન ભક્તની રક્ષા કરે છે ત્યારે તેને કોઈ નુકસાન કરી શકતું નથી. સળગતી અગ્નિમાં પ્રહલાદને કંઈ થયું નહીં, પણ હોલિકા બળીને રાખ થઈ ગઈ. આ જોઈને હિરણ્યકશ્યપુ સ્તબ્ધ થઈ ગયો અને પોતાની નિષ્ફળતા અને તેની બહેન બળીને રાખ થઈ જવાનો શોક વ્યક્ત કર્યો હતો. માન્યતા અનુસાર જે દિવસે હોલિકાનું અગ્નિમાં દહન કરવામાં આવ્યું હતું તે દિવસે ફાગણ મહિનાની પૂર્ણિમા તિથિ હતી અને તે સમયે પ્રદોષકાળ હતો. ત્યારથી હોલિકા દહનની પરંપરા ચાલી આવે છે. હોલિકા દહનના અગ્નિને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. લોકો હોલિકા અગ્નિને નકારાત્મક ઉર્જાનો અંત લાવવાનું પ્રતીક માને છે, તેથી લોકો હોલિકાનું દહન કરે છે. હોળીની સાથે ભક્ત પ્રહલાદ અને હોલિકાની કથા ભલે ગૂંથાઈ ગઈ હોય, પણ હોળી એ નવા નેષ્ટી નામના પ્રાચીન યજ્ઞનું પરિવર્તિત સ્વરૂપ જ છે. નવું અનાજ તૈયાર થતાં કરાતો યજ્ઞ નવા નેષ્ટી એટલે શેકેલા અનાજની અગ્નિમાં આહુતિ આપવા કરાતો યજ્ઞ. શેકેલા અન્નને સંસ્કૃતમાં હોલાકા કહે છે અને આ હોલાકાને હિન્દીમાં હોલી કે હોળી કહેવાય છે. ઋગ્વેદના સમયગાળાનો સમાજ ખેતી આધારિત હતો. ઇન્દ્ર, અગ્નિ જેવા દેવોને આહુતિ વડે ખુશ કરીને સુખાકારીની કામના કરવાની વૈદિક પ્રથા સાથે સમાજ જીવન પણ આ બાદ જોડાયેલું છે. હોળીના ઉત્સવમાં આજે પણ તેનું પ્રતિબિંબ વર્તાય છે. ફાગણ એ ઋતુ સંધિનો મહિનો ગણાય છે. આ માસમાં શિશિર અને વસંતનું મિલન થાય છે. આ સમયે શિયાળો ઉતરી ચૂક્યો હોય અને ઉનાળાનું આગમન થવામાં હોય એવા મિશ્ર ઋતુના સમયે રોગજન્ય કીટાણુઓ હવામાં ગુમરાતા હોય છે. વળી આ જ સમયગાળામાં રવિ પાક ખેતરમાંથી ઉતરીને જઈ રહ્યો હોય ત્યારે ખેત ઉપજ સાથે ચોટેલા કીટાણુ પણ રહેઠાણ વિસ્તારમાં ગતિ કરતા હોય. આ સમયે સ્વાસ્થ્યને અને ધાર્મિક આરાધનાને ધ્યાનમાં રાખીને વૈદિક કાળમાં આ પર્વને નવા નેષ્ટી યજ્ઞના નામે ઉજવાતું હતું. આયુર્વેદ અને વેદમાં હોલિકા દહન સમયે આવા કીટાણુને નાશ કરવાના ઉપાયો બતાવવામાં આવેલા છે. આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી હમણાં જ આપે સાંભળ્યું આજનું પ્રાસંગિક હોલિકા દહન સંપાદન અને પઠન વિરલ રાણાનું.